સમુદ્ર મંથન કર્યું હતું ને એ સીન મૂકેલો છે અહીં જો બરોબર આ ગુરુકુળનું છે એટલે હેલો મિત્રો જય માતાજી મારી YouTube ચેનલ પર તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે દર્શન કરાવી દો તમને જો માણસો ભાઈ હજી બહુ છે ખાસ કરીને તમને આપણે હવે છે ને મંદિરે પહોંચવા આવી ગયા છીએ જો પહેલું સર્કલ આવ્યું છે આપણે ગોજવે બાજુથી આવો ને એટલે પહેલું જ સર્કલ આવે ત્યાં પહોંચવા આવી ગયા છે એને બધા કોમેન્ટ કરજો કેવું લાગે મને જણાવજો જણાવીને કહેજો બરોબર કે કેવું વ્યૂ આવે હેલો મિત્રો જય માતાજી મારી YouTube ચેનલ પર તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે બધાને જય માતાજી કેમ કે ભાઈ ચૈત્ર મહિનો છે અને આજે 9મું નોરતું પૂરું થઈ ગયું છે તો ખાસ કરીને આપણે માટે આપણે માતાજીના નિવેદ ચડાવી દીધા છે અને બીજું તો કાંઈ નથી કર્યું પણ માતાજીના નિવેદ ચડાવી મસ્ત માતાજીનો મઢ હણગારી નાખ્યો કેમ કે આજે 9મું નોરતું છે ને ભાઈ ચૈત્ર મહિનો આવે ને નોરતા હોય એટલે કાયદેસર મઢે માતાજીને ફર્સ્ટ ક્લાસ તો માતાજીના મઢના હું તમને દર્શન કરાવું માતાજીના ચાવણમાના દર્શન કરાવું તો ખાસ કરીને મારો વિડીયો બ્લોગ ચાલુ કરી દીધો છે માતાજીના મઢનો છે જોઈ લ્યો ફર્સ્ટ ક્લાસ માતાજીનો મઢ આપણે હણગારી નાખ્યો છે માતાજીને આપણે નિવેદન પણ ઓલા કરી દીધા છે તો મારો વિડીયો તમે આખો જોજો કેવો લાગે મને કહેજો અને કોમેન્ટમાં છે ને ખાસ લખજો કે ભાઈ તમારે ઘરે મઢા માતાજીને આવવું હોય કે કઈ રીતે હોય તો મને કહેજો બરાબર તો જય ચામુંડામાં જય મહાકાળીમાં જય ભૂટમાં જય વીર વસરાજ તો આપણે માતાજીનો નોરતાનો મિત્રો જય માતાજી લાલજીભાઈ ભુવા અને મારી ચેનલમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે તૈયાર થઈ ગયા છીએ ત્યારે જવા માટે ફર્સ્ટ ક્લાસ આપણે ગાડી આપણે જવું છે હવે ત્યાં મંદિરે જાઓ ને મારા હવે ગાડી નીકળી ગઈ છે એટલે આપણે મંદિરે જવા માટે તૈયાર થઈ ગયા છે બરોબર ફર્સ્ટ ક્લાસ ત્યાંથી હવે જવું છે આપણે મંદિરે લીધો બરોબર કેવા વ્યૂ આવે છે તમે જોયો ભાઈ હાલો મિત્રો જય માતાજી તો મારી ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને આજે આપણે છે ને ભાઈ રસ્તામાં નીકળ્યા હતા આડું આવ્યું ગુરુકુળ તો ખાસ કરીને આપણે ગુરુકુળનું લોકેશન લઈ લીધું છે ને ગુરુકુળની અંદર કેવા વ્યૂ આવે હું તમને બતાવી રહ્યો ને અહીંયા કેવી રીતે પ્રદર્શન મૂકેલું છે એ તમને બધું પ્રદર્શન દેખાડી દઉં ખાસ ગુરુકુળ આખા સુરતની અંદર આવો માહોલ લેવાય એવો માહોલ છે આ ગુરુકુળની અંદર હું તમને બતાવું છું તમે જુઓ મારી પાછળની અંદર કેવા વ્યૂ આવે છે તમે જોઈ લેજો કે મારી પાછળ કેવું છે ફર્સ્ટ ક્લાસ કેવા વ્યૂ આવે ગુરુકુળના ખાસ કરીને જો આ ગુરુકુળ છે બધું બરોબર મસ્ત મસ્ત છે આમાં કાંઈ ઘટે નહીં એવું જો જોઈ લઈએ તમે અહીંયા છે ભગવાનને હોળીઓ નાથ ને એવા મૂકેલું છે ભાઈ પ્રદર્શન મૂકેલું છે બરોબર સમુદ્ર મંથન કર્યું હતું ને એ સીન મૂકેલો છે અહીંયા જો બરોબર આ ગુરુકુળનું છે એટલે ખાસ કરીને તમે નિહાળજો તો તમને ખબર પડશે ભાઈ બરોબર જોઈ લો આ લોકેશન વ્યૂ કેવા આવે છે ખાસ કરીને આખો બ્લોક નિહાળજો તો તમને ખબર પડશે બરોબર મસ્ત મસ્ત વ્યૂ છે મસ્ત મસ્ત બ્લોક છે એમાં કાંઈ ઘટે નહીં એવું વ્યૂ આવે છે મસ્ત આ ગુરુકુળ મંદિર છે કેમ કે રસ્તામાં આવતું હતું એટલે આડું લઈ લીધું આપણે આખો બ્લોક આપણે છે ને ગુરુકુળનો જ બનાવી નાખવાનો છે
એટલે ખાસ કરીને તમે નિહાળજો આખો બ્લોક તો તમને ખબર પડશે, બરોબર. વ્યૂ તો જો ફાડી નાખે એવા વ્યૂ આવે છે, આમાં કાંઈ ઘટે જ નહીં. આમ જોવું તો ખરા, બરોબર. એક નંબર વ્યૂ આવે છે, મસ્ત મસ્ત જોઈ લેજો. ખાસ કરીને મને કોમેન્ટ કરજો કેવું લાગે, મને જણાવજો, જણાવીને કહેજો, બરોબર, કે કેવું વ્યૂ આવે છે. તો આપણે બીજો બ્લોક ગુરુકુળનો મૂકશું. અને આ ગુરુકુળનું મેન મંદિર છે, જોઈ લો, હું તમને બતાવી રહ્યો છું. આ ગુરુકુળનું મેન મંદિર છે, જોઈ લેજો. જે ગુરુકુળનું જોયો, બરોબર. અહીંથી ગેટની અંદર એન્ટ્રી કરવાની. આ ગુરુકુળનું મેન મંદિર છે, બરોબર. જોયો તમે, બાજુથી વ્યૂ જોવો તમે. હવે મસ્ત વ્યૂ આવે છે, બધાય પ્રદર્શન મૂકેલા છે મસ્ત મસ્ત, તમને કાંઈ ઘટે નહીં એવા. તમે જોયો મસ્ત. ખાસ કરીને મારો આખો બ્લોક નિહાળશો તમને અમને મજા આવશે, બરોબર. મંદિરની અંદર આપણે પ્રવેશ કરી લીધો છે. અહીંથી મંદિરની અંદર જવાય. હા, હેવી પંખો છે ને. ગુરુકુળ રસ્તામાં આવતું હતું એટલે લઈ લીધું. મસ્ત તમે ગુરુકુળના છે ને બહારથી બધા એના વ્યૂના દર્શન કરાવી દીધા છે. બહાર જેટલું પ્રદર્શન મૂકેલું છે એટલું બધું તમને દર્શન કરી દીધું. મારો બ્લોક આજે આખો નિહાળજો, કેમ કે અમે જઈએ છીએ દાદાના દર્શન કરવા માટે. તો હવે તમને ખબર તો પડી જાય કે કઈ મંદિર આવે છે, બરોબર. તો આપણે જવું છે હનુમાન દાદાના દર્શન કરવા માટે, કંથિરિયા હનુમાન, બરોબર. તો હવે બસ આપણે નજીક જ છીએ, અહીંથી નીકળી જઈએ એટલે ફર્સ્ટ ક્લાસ આપણે દર્શન કરી ને નીકળી જવાનું છે. ચાલો ભાઈ, અહીંથી હવે છે ને ગુરુકુળથી આપણે બહાર નીકળી જવું છે ને. ગુરુકુળ તમને મેં બધું બતાવી દીધું છે. હવે અંદરનું પ્રદર્શન જોવાનો ટાઈમ નથી, કેમ કે બહુ મોડું થઈ ગયું છે. અમારે જવાનું છે હનુમાન દાદાના દર્શન કરવા માટે, કંથરિયા હનુમાન દાદા. તો ખાસ કરીને મારો બ્લોગ આખો નિહાળશો તો તમને ખબર પડશે, બરોબર. આ છે ગુરુકુળ, રસ્તામાં આવતું હતું એટલે થોડુંક લઈ લીધું છે એનું. તો ફાઇનલી આપણે હવે છે ને મંદિરે પહોંચવા આવી ગયા છીએ. તો પહેલું સર્કલ આવ્યું છે, આપણે ગોજવે બાજુથી આવો ને એટલે પહેલું જ સર્કલ આવે હનુમાન દાદાનું. ત્યાં પહોંચવા આવી ગયા છીએ. જો આ ગદાવાળું સર્કલ છે, બરોબર. આ સર્કલ થોડાક આગળ જાઓ ને એટલે આપણે કંથરિયા હનુમાન દાદા આવી જાય, બરોબર. ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ, કંથરિયા હનુમાન મંદિર દાદાના. તો ચાલો હવે હું મંદિરના ગેટમાં તમને લઈ જાઉં ને મંદિરમાં તમને દર્શન કરાવી દઉં, બરોબર. તો ખાસ કરીને મારો બ્લોક આખો નિહાળજો, જોતા રહેજો. જો હનુમાન દાદાનું મંદિર છે, બરોબર. કંથરિયા હનુમાન દાદા, અહીંથી આપણે એન્ટ્રી કરવાની છે.
મંદિરની અંદર પ્રવેશ કરી લીધો છે. ખાસ કરીને તમે આખો મંદિરનો તમને વ્યૂ બતાવું છું, તમે જોઈ લેજો. ને આરતીનો સમય છે એટલે પબ્લિક પણ બહુ છે, બરોબર. પબ્લિક જો બતાવું છું, તમે જોઈ લેજો કેટલું પબ્લિક છે. કેટલું પબ્લિક છે તમે જોયો, બરોબર. તો ચાલો આપણે ઉપર જઈએ છીએ, ઉપર દર્શન કરવા માટે. એવું એક નંબર વ્યૂ આવે છે અહીંયા. હા, વિડીયોમાં ઉતારીને લેવાય ગયા. ચાલો હનુમાન દાદાના દર્શન કરાવી દો તમને. જો માણસો ભાઈ હજી બહુ છે, ખાસ કરીને તમને લાઈટ એટલે જે હળગે છે ને એટલે નહીં આવે, બરોબર. માણસો બહુ છે, લાઈટ પણ એટલું બધું છે ને. લાઈટ એટલી બધી છે, દાદાની મૂર્તિ બતાવી નથી એવી લાઈટ છે. ખાસ કરીને મેં દાદાના દર્શન તમને કરાવી દીધા છે ને હવે છે ને અંબાજી માતાના દર્શન કરાવવાના છે. તો ખાસ કરીને અંદર બિના રહીજો. માતાજી જગદંબા અંબાના તમે દર્શન કરી દો ફર્સ્ટ ક્લાસ આગળ, બરોબર. તો ખાસ કરીને મારા બ્લોકની અંદર ઠેઠ સુધી માતાજીનું અંબાજીનું મંદિર છે. હા ભાઈ ઉભો રહે ને. મારી માથે પણ ઓમ મહાદેવ ઓમ મહાદેવ ઓમ મહાદેવ ઓમ મહાદેવ. પ્રદેશમાં પૂરી કરી નાખી છે. હવે છે ને મહાદેવના તમને એવા દર્શન કરાવો મસ્ત મસ્ત, એટલે ખાસ કરીને આખો બ્લોગ જોયો તો તમને ખબર પડશે. ચાલો હવે મહાદેવના દર્શન કરાવી દો મસ્ત, બરોબર. નંદી મહારાજના દર્શન કરી લીધા ભાઈ. નંદી મહારાજના મસ્ત મસ્ત દર્શન કરાવી દીધા છે. જો મસ્ત નંદી મહારાજ છે. મહાદેવના દર્શન કરી લીધા મસ્ત. મહાદેવના દર્શન કરાવી દઉં છું.
તો ચાલો મિત્રો, હવે છે ને આપણે દર્શન કરી લીધા ને હવે નીચે જવું છે. નીચે હું તમને બધી માહિતી આપું, નીચેની દર્શન કરાવું, શું શું મૂકેલું છે. ખાસ કરીને નીચેની માહિતી હું તમને બધી આપીશ. નીચે કંઈ પણ ભગવાનના મંદિર છે તો હું તમને દર્શન કરાવીશ. તો ખાસ કરીને મારા બ્લોગની અંદર છેક સુધી બના રહેજો. તો આપણે હવે છે ને મંદિરની નીચે ઉતરીએ છીએ, બરોબર. કાલે રામનવમી હતી ને એટલે મસ્ત લગાવ્યું હતું ભાઈ. તમે જોઈ લઈએ, ફર્સ્ટ ક્લાસ. એક નંબર છે, એક નંબર. એટલે કાંઈ ઘટે નહીં એમાં. જોઈ લઈએ, એક પણ ફોટો નહીં ઘટે એવા બધા એના પ્રદર્શન મૂકેલું છે. કાલે રામનવમી હતી ને એટલે મસ્ત મસ્ત, બરોબર. જોઈ લ્યો. માયા દાદાનો સુંદરકાંડ થાય અને કોઈને જાપ કરવા હોય ને તો એ આ જગ્યા છે. એકદમ મસ્ત સ્થળ છે બનાવેલું. ખાસ કરીને મારો બ્લોગ આખો નિહાળજો, કેવો લાગ્યો મને ખાસ કરીને કહેજો, બરોબર. બહારની જગ્યા જોતા જાયો, ફર્સ્ટ ક્લાસ. બધા દેવી દેવતાના સ્થાન મૂકી દીધા છે. આખા મંદિરના દર્શન કરી દીધા ને હવે આપણે નીકળી ગયા ત્યાંથી ઘરે. આ બ્લોગ અહીં આપણે પૂરો કરી દેવો છે. સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી બધાને જય હનુમાન દાદા, જય માતાજી, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. તો કેવું લાગ્યું મને ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. તો ચાલો, આ બ્લોગ આપણે પૂરો કરવો છે. હવે ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય હનુમાન દાદા, જય મહાદેવ, જય